चलो આપણે બર્થ સર્ટિફિકેટ કેમ ડાઉનલોડ કરું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તો આપણે સર્ચ કરી લઈએ છીએ વીએમસી બર્થ સર્ટિફિકેટ બરાબર। જો વીએમસી બર્થ સર્ટિફિકેટમાં ના આવે તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સર્ચ કરી લેવાનું, જેથી આપણને એક્ઝેક્ટ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર લઈ જવામાં આવે। આપણે કોર્પોરેશનની વેબસાઇટ ઉપર આવી ગયા તો ત્યાંથી આપણે સર્ચ કરી દઈશું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન। જો પોપઅપ શો કરે છે તો પોપઅપ શોને ઉપરથી ક્રેશ કરી દેવાનું, નીચે આવશું એટલે આ બધી સર્વિસો આપણને દેખાશે। સિટીઝન સર્વિસ બધી અલગ અલગ સરકારી સર્વિસો છે, એમાં સિટીઝન સર્વિસ સિલેક્ટ કરીને આપણે નીચે આવશું એટલે અહીંયા બર્થ સર્ટિફિકેટ સર્ટિફાઈડ કોપી આપણને લખેલું આવશે, જેમાં આપણે ઉપર નામ એપ્લિકન્ટનું ફૂલ એડ્રેસ બધું અહીંયા નાખી દેવાનું અને પછી આપણો મોબાઈલ નંબર જે આપણો મોબાઈલ નંબર હોય તે નાખી દેવાનો અને સિલેક્ટ તમને એરિયા ખબર હોય તો એરિયા અને ના ખબર હોય તો સિલેક્ટ નહીં કરવાનું, પણ આપણે ખબર હોય તો સિલેક્ટ કરી દેવાનું। બર્થ અને ડેથ આપણે બંને સર્ટિફિકેટ અહીંયાથી ડાઉનલોડ કરીએ છીએ, પણ આપણે 2021 પહેલાંના જ કરી શકશું અહીંયાથી, બાકીના તો ઈ ઓળખ નામની નવી વેબસાઇટથી ડાઉનલોડ કરી શકશું। એટલે આપણે સર્ટિફાઈડ કોપી લેવા માટે ત્યાં જવું પડે, કાં તો પછી આપણે પીડીએફ કોપી જોઈતી હોય તો અહીંયા આપણે જન્મ તારીખ નાખી દઈશું બરાબર। જન્મ તારીખ નાખી દઈશું, આપણે જન્મ તારીખ નાખીને સર્ચ કરી લઈશું। કઈ રીતે સર્ચ કરવાની તો જો તમારું નામ લખવાનું જરૂરી નથી, તમારે કોઈ એક્ઝેક્ટ ડેટ નાખી દેવાની, જે ડેટમાં તમારો જન્મ થયો હોય ત્યાં ડેટ નાખશો તો તમને એ દિવસમાં જન્મેલા બધા જ બાળકોના નામ શો કરી દેશે। એટલે તમારે એમાંથી તમારા માતા પિતાનું અને તમારું નામ મેચ કરીને સર્ટિફિકેટ ડાઉનલોડ કરી લેવું। જો આવી રીતે કંઈ પોપઅપ શો કરે તો આપણે એડ્રેસને બધું નાખી દેવું, અહીંયા મોબાઈલ નંબર બી નાખી દેવો। ફૂલ મોબાઈલ નંબર નાખ્યા પછી આપણે ફરીથી સર્ચ કરી જોવાનું। જુઓ મોબાઈલ નંબર ખોટો નાખેલો છે ને એટલે આપણે 10 આંકડા નાખી દઈશું, પછી સર્ચ કરશું, કારણ કે મારે તો એક્ઝામ્પલ તરીકે તમને બતાવવાનું છે, એટલે એક્ઝામ્પલ તરીકે તમને બતાવ્યું। આ બધા જ બર્થ સર્ટિફિકેટ બતાવી દીધા। હવે જેમાં તમારું બર્થ સર્ટિફિકેટ હોય તો એક સાઈડ સિલેક્ટ કરેલું છે તે સિલેક્ટ કરીને ડાઉનલોડ થઈ જશે। તમારે એ દિવસના જેટલા બી બર્થ સર્ટિફિકેટ હશે એ નીચે શો કરશે, એટલા માટે તમે તમારું નામ ગોતી લેવું બરાબર। ગોતીને તમારે પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે વિના